તળાજા તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા તળાજા તાલુકા મથકે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા. ભાવનગર જિલ્લાના તળાજા ખાતે અનુસૂચિત જાતિ સમાજ તળાજા દ્વારા અનુસૂચિત જાતિ તળાજા તાલુકાના વિદ્યાર્થીનીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ તારીખ 15/9/2024ના રોજ યોજવામાં આવેલ. ધોરણ 5 થી અનુસ્નાતક અને વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ કવિદાન વાઘેલાના અધ્યક્ષ સ્થાને અને અતિથિ વિશેષ પદે રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત શ્રેષ્ઠ શિક્ષક વક્તા શ્રી ડૉક્ટર મહેશભાઈ દાફડા, અરવિંદભાઈ અણજારા, કુંદન આકરુવાલા, સનાતન હાઈસ્કૂલ ભાવનગર, લાલજીભાઈ જીતિયા સુરત, પીજી મકવાણા તાલુકા વિકાસ અધિકારી વગેરે અધિકારીગણ ઉપસ્થિત રહેલા. ડૉક્ટર મહેશ દાફડાએ તેમના વક્તવ્યમાં ડૉક્ટર ભીમરાવ સાહેબે કરેલ સંઘર્ષ, સંગઠિત, શિક્ષિત આ સૂત્રને હવે ખરેખર આ જીવનમાં અપનાવવાનો સમય છે. ત્યારે આ તકે શિક્ષણના પ્રથમ શિક્ષણદાતા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈને પણ ભૂલવા ન જોઈએ વગેરે મહાનુભાવોને યાદ કરી વિશેષ માહિતીસભર વક્તવ્ય આપેલ. વિદ્યાર્થીઓને દાતા અને કમિટી દ્વારા 1 થી 3 નંબરના વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી તેમજ તમામ વિદ્યાર્થીઓનું પ્રોત્સાહિત ભેટ આપી સર્વ વિદ્યાર્થીઓને વિવિધ આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ દાફડાએ કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા તળાજા તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ કમિટી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. TV18 ન્યૂઝ